જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે જો રસોઈનું મારે બહુ મોડું થઈ ગયું છે એટલે હું ગુવારે બાફીને જ વઘારી નાખું છું. ગુવાર બાફા મૂકી દઉં છું ફટોફટ. વરસાદ આવે છે, લાઇટ નહોતી, મોડું બહુ થઈ ગયું છે. અમારા બાબા માટે જો ગાંઠિયાનું શાક બનાવ્યું હતું, એ શાકને ભાખરી ખાધી અને ચટણી બેબી માટે અમે મકાઈનો ચેવડો બનાવ્યો હતો, એને ચેવડો ખાધો. અને અમારી માટે આ ગુવાર બાફા મૂક્યો છે. ગુવાર બફાય એટલે તરત વઘારી નાખું. જો ગુવાર બફાય ત્યાં સુધીમાં હું ફટાફટ લોટ બાંધી નાખું રોટલીનો. હમણાં લોટ બંધાઈ જાય છે રોટલીનો અને ગુવારે આપણે સીટી વાગી જાય છે. આજ મારે કામમાં બહુ મોડું થઈ ગયું છે. લાઇટ નહોતી, કપડાં હજી મશીનમાં પડ્યા છે. જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે. અને હવે હું લસણ ખાંડી નાખું આ ગુવારના શાકમાં વઘારવા. અમે સહેજ મીઠું નાખું એટલે જલ્દી ખંડાઈ જાય. પછી આપણે લાલ મરચું નાખીશું. હવે આમાં લાલ મરચું નાખીશું. આપણી આ સીટી વાગવા માંડી છે અને લસણે ખંડાઈ ગયું છે આપણું. હવે 2 સીટી વાગી જાય એટલે શાક વઘાર નાખવી. આપણો ગુવાર જો બફાઈ ગયો છે. આજ બહુ સારો નહોતો એટલે મેં બાફીને ગુવાર કર્યો છે. અને હવે ગેસ ચાલુ કરી અને ગુવારનું વઘાર નાખવું. તેલ નાખી દો લોયામાં. તેલ આવે એટલે અજમો નાખી દઉં 1 ચમચી. આ જો આપણો લોટ બંધાઈ ગયો છે અને લોવાય કરી નાખ્યા છે. મેં તેલથી કૂણવી નાખ્યો છે લોટને. અજમો હાથેથી ક્રશ કરી તેલ આવી ગયું છે આપણું. અડધી ચમચી હિંગ નાખી દઉં. થોડી લસણની કળી આખી નાખું છું. હવે બાફેલો ગુવાર નાખ્યો. ગેસની ફ્લેમ ધીમી કરી અને લસણિયું ખાંડેલું મરચું, હળદર અડધી ચમચી નાખું, 1 ચમચી ધાણા જીરું અને લસણિયું મરચું છે 1 ચમચી. હવે જો આ લસણિયું મરચું નાખી દીધું
બાફામાં મીઠું નાખ્યું હતું એટલે સેજ જ મીઠું નાખીશ અને થોડીક અમથી ખાંડ, અડધી ચમચી જેટલી તે. જો આ દહીં છે, 1 ચમચી દહીં નાખું, 1.5 ચમચી નાખી દો. દહીંવાળું શાક બહુ સરસ લાગશે. ગેસની ફ્લેમ ધીમી કરી નાખું. જો આપણું આ શાક તૈયાર છે. હવે આ લોટી મૂકી દીધી છે અને હું રોટલી કરી નાખું. લોટી આપણી તપી ગઈ છે. પહેલી રોટલી તો આપણે ગાયની હોય, ગાય કૂતરાની કરવાની હોય. રોટલી આપણી બની ગઈ છે. હવે આપણે ઠાકોરજીને થાળ ધરાવવાનો છે. હવે જો મેં આ ઠાકોરજીની થાળી તૈયાર કરી છે અને આ વડી છે હું વડી મેં મારી જાતે જ બનાવી છે. ઉનાળામાં ચોખાની વડી બનાવી છે અને હું તળી નાખું એટલે તળેલી વડી મારે આમાં ઠાકોરજીનું ઓલામાં મૂકવાની છે. તેલ આવે, તેલ ગરમ કરવા મૂક્યું છે. હું આપણે તેલ આવી ગયું છે. તેલ આવી ગયું છે ને હું આ વડી નાખું છું અંદર તળવા. જો વડી આપણી તળાઈ ગઈ છે.
જો આપણી આ વડી તૈયાર છે અને હવે હું આ ભાણેલું ઠાકોરજીનું છે ને એમાં હું વડી નાખી દઉં. હા જો ઠાકોરજીની થાળી તૈયાર છે. મારે ઠાકોરજીને આ અત્યારે ધરાવવા જાઉં છું. જો આ લાલા ભગવાન છે ઈંડોળે બેઠા છે. અત્યારે કાલ ઉત્સવ કર્યો હતો લાલા ભગવાનનો અને આ થાળી ભગવાનને ધરાવશું. ગ્લાસ લેતી તો પાણીનો. બપોરનું જમવાનું અમારે પૂરું થઈ ગયું. રસોઈ પૂરી થઈ ગઈ. હવે બપોરનું અમારે જમવાનું ઠાકોરજીને જમાડી દીધા. હવે અમે બધાએ જમવા બેસવી છીએ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો.